વડોદરામાં ધમાકેદાર વરસાદની બેટિંગ. જોરદાર વરસાદ ચાલી રહ્યો છે. વરસાદ ચાલવાથી વરસાદ મેદાનમાં પાણી ભરાશે, નવરાત્રિના મેદાનમાં પાણી ભરાશે, જેના કારણે ગરબા રસિકો ગરબા રમી શકે નહીં. ગરબાના આયોજકો પાણી ભરાશે એટલે વરસાદની અંદર મહેનત કરવાનું ચાલુ કરશે કે ગરબા રસિકોને ગરબા રમાવી શકીએ, જેથી કરીને ગરબા રસિકો નારાજ ના થાય. અત્યારે તમે જુઓ તો ખૂબ જ ધોધમાર 1 કલાકથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અત્યારે ખૂબ જ ભયાનક પરિસ્થિતિ જેવું વાતાવરણ છે. જેથી મને એવું લાગી રહ્યું છે કે વિશ્વામિત્રીના મગરો ગરબા રસિકોની જગ્યાએ વિશ્વામિત્રીનો મગરો ગરબા રમશે. એટલા પાણી વડોદરામાં ભરાવાના ચાલુ થઈ ગયા છે. ઘણી જગ્યાએ પાણી ભરાવાના ચાલુ થઈ ગયા છે. ગરબા ગ્રાઉન્ડો નીચાણવાળા હોવાથી ગરબા ગ્રાઉન્ડોમાં પણ પાણી ભરાવાના ચાલુ થઈ ગયા છે. તમે જોઈ શકો છો કેવું પાણી ભરાયું છે. દરેક જગ્યાએ પાણી ને ટ્રાફિક થાય છે. પાણી ભરાય છે અને ટ્રાફિક પણ થાય છે. જોઈએ આગળનું અપડેટ.